મહેસાણામાં કસલપુરાની મહિલાઓએ વિરોધ કર્યો છે। પાણી માટે મહિલાઓએ કલેક્ટર કચેરીએ રોષ ઠાલવ્યો। 8 માસથી ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। કલેક્ટર કચેરીએ થાળી વેલણ વગાડીને વિરોધ કર્યો। જિલ્લા અધિક કલેક્ટરને આવેદનપત્ર આપી માંગ કરી। પીવાના પાણીની સમસ્યાના તાત્કાલિક ઉકેલની માંગ કરી। તંત્રની લાપરવાહી સામે ગ્રામજનોમાં ભારે આક્રોશ છે। જોટાણા તાલુકાના કસલપુરા ગામે છેલ્લા 8 મહિનાથી પીવાના પાણીનો બોર ફેલ થઈ જતા 2000 થી વધારે લોકો અને 800 થી વધારે પશુધન પાણી વિના આજે તડફડી રહ્યા છે। આજે કસલપુરા ગામના સર્વ સમાજના સૌ અમારા બહેનો ભાઈઓ વડીલો સરપંચશ્રી ગામના આગેવાનો સૌ સાથે મળી અને કલેક્ટરશ્રીને આવેદનપત્ર એટલા માટે આપવા આવ્યા છીએ કે ઉનાળાની સિઝન છે અને લોકો પાણી વગર તડફડી રહ્યા છે। અમે મહિલાઓ બધી ખાસી 30-40 મહિલાઓ આવી અમાર પાણીની સમસ્યા કેટલા સમય 8 મહિને સમસ્યા પાણીની શું માંગણી અમાર માંગણી એ જ કે અમને ગામમાં બોર કરી આપો। પાણીની અત્યારે અમાર બહુ તંગી અમાર 3 દાડે તો નર્મદાનું પાણી એ નહીં ટેન્કર ભરેલા એ જોય તોથી